મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેવા જૈનો ધર્મસ્તુ મંગલમ. આપણે દંડક પ્રકરણ ભણી રહ્યા છીએ, જેના રચયિતા છે પરમ પૂજ્ય ગજસાર મુનિ ભગવંત. ઓકે, આપણે લાસ્ટ ક્લાસમાં આ ગાથા આપણે ગ્રહણ કરી હતી. બે ગાથાઓ ગ્રહણ કરી હતી, થર્ડ અને ફોર્થ. તો બધાને તે પાકી કરી લેવી જરૂરી છે. એનું આપણે હવે વિવેચન સ્ટાર્ટ કરશું. તો એમાં શું આવ્યું હતું, આપણે શું ભણ્યું હતું કે જે અહીંયા આપણે આ 24 જે દ્વારો છે, આપણે શું અહીંયા ભણ્યું કે જે અહીંયા આ જે દ્વાર છે 24 દ્વાર છે એના નામ આપણે ભણ્યા હતા. ઓકે, તો હવે એમાંથી જે સૌથી પહેલું દ્વાર જે છે તે છે શરીર દ્વાર. તો તે એનું વિવેચન આપણે હવે સ્ટાર્ટ કરશું. ઓકે, એક 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 કરીને આપણે એક એકનું વિવેચન આપણે લેતા જશું. તો સૌથી પહેલું શું છે, આ શરીર દ્વાર. શરીર કેટલા હોય છે? 5 પ્રકારના શરીર હોય છે. પહેલા તો શરીર, આ શબ્દનું મિનિંગ શું થાય છે અહીંયા એ વ્યાખ્યાત બતાવે છે. આ શીર્યતે યત તત શરીરમ એટલે કે શું? શીર્યતે યત એનું મિનિંગ શું થાય છે કે જે ક્ષીણ થાય છે. શીર્યતેનું મિનિંગ શું છે? આ વર્ડનું મિનિંગ છે ક્ષીણ. ક્ષીણ એટલે કે શું? જે નાશ થાય છે, ક્ષીણ થાય છે. યત એટલે કે થાય છે. શીર્યતે યત એટલે કે ક્ષીણ થાય છે. તત શરીરમ એટલે કે તત એટલે કે તે શરીર કહેવાય, તેને કહેવાય છે શરીર. બરાબર. જે યત એટલે કે જે અને તત એટલે કે તે. ઓકે, એ લખી લેવાનું અહીંયા. યત એટલે કે જે, તત એટલે કે એટલે જે ક્ષીણ થાય તે શરીર કહેવાય. સિમ્પલ. દેટ મીન્સ આ જે શરીર જે છે, આ જે આપણે મળ્યું છે આ શરીર કર્મના કારણે, તો આ શરીર જે આપણે આ વર્ડ છે એનું મિનિંગ શું થાય છે? જે ક્ષીણ થાય છે એને શરીર કહેવાય. એટલે કે શરીર પોતે આ નાશવંત છે, પણ એનું મિનિંગ જ આપણને ખ્યાલ, એનું મિનિંગ જ જે લિટરલ મિનિંગ છે આ એ આપણને ખબર જ નથી. એટલે આ આપણને જે શરીર છે એના ઉપર આપણને આસક્તિ રહેલી છે, આસક્તિ ભાવ, મમત્વ ભાવ રહેલું છે, અને આ શરીર મારું છે અને આ શરીર હું છું, તે આપણને એનું ભ્રમ છે. અને એવા ટાઈપનું આ મિથ્યા એક્સેપ્ટન્સ રહેલી છે. વિપરીત માન્યતા આ એકદમ ગાઢ થઈને બેસેલી છે. કારણ કે આપણને આ શરીર, આ શબ્દનું મિનિંગ જ ખબર નથી. તો આ મિનિંગને એકદમ પાકો કરી લેવું એકદમ કમ્પલસરી છે. ઓકે, શરીર એટલે જે ક્ષીણ થાય તેને શરીર કહેવાય. એટલે કે શરીર શું છે એનું શબ્દાર્થ શું થાય છે? નાશવંત. જે નાશવંત છે કે જે નાશ થવાનું જ છે. એટલે કે આ ક્યારે પણ શું કહેવાય કે અમર રહેવાનું નથી, એ નિત્ય નથી, એ પરમનન્ટ નથી. તો એવું આ શરીર છે. અને એના અલગ અલગ ઘણા બધા એવા પર્યાયવાચી શબ્દો છે. શરીરને દેહ પણ કહેવાય છે, કાયા પણ કહેવાય છે, બોડી કહે ઇંગ્લિશ में. અલગ અલગ લેંગ્વેજીસમાં અલગ અલગ એવા પર્યાયવાચી શબ્દો રહેલા છે. ઓકે, અને 5 પ્રકારના જે શરીર છે એ બતાવે છે: ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર. અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા શું છે? તૈજસ છે, અહીંયા તેજસ નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે, તેજસ કોઈ વિમાનનું નામ હશે, પણ તેજસ કોઈ શરીરનું નામ નથી. તૈજસ છે આ શરીરે, ધ્યાન રાખવાનું. એટલે એવી જ રીતે બોલવાનું અને એવી જ રીતે લખવાનું. તો આ 5 પ્રકારના શરીર છે. સૌથી પહેલું કયું છે? ઔદારિક શરીર. આ ઔદારિક શરીર જે છે આ એનું મિનિંગ શું થાય છે પહેલા તો એ સમજી લઈએ. ઔદારિક આ શબ્દ જે છે એ ક્યાંથી ઉદ્ભવ્યો છે, ક્યાંથી એ બન્યો છે? ઔદારિક એટલે કે જે ઉદાર હોય, જેમાં ઉદાર ગુણ રહેલું હોય, તો એને કહેવાય છે ઔદારિક શરીર. એટલે શરીરમાં ઉદાર નામનું જે ગુણ છે એ રહેલું હોય છે, એના કારણે એને ઔદારિક શરીર એવું નામ અહીંયા આપેલું છે, ધ્યાન રાખવાનું. હવે ઉદાર એટલે કે શું? ઉદાર આપણે વિચારીએ કે એનું મિનિંગ શું થાય છે, તો એ અલગ અલગ પર્સપેક્ટિવથી અલગ એવા 5 મિનિંગ અહીંયા થાય છે. ઉદારનું મિનિંગ વિશાળ પણ થાય. ઉદારનું મિનિંગ થાય છે કે એમાં ઉદાર ગુણ છે, ઉદારતા વાળો ગુણ છે. ત્રીજું મિનિંગ થાય છે કે એ ઉત્તમ છે. ચોથું મિનિંગ થાય છે કે તે સ્થૂલ છે. સ્થૂલ એટલે શું? મોટું. પાંચમું મિનિંગ થાય છે કે ઊંચું. તો આ 5
એના એવા મિનિંગ્સ છે ઉદારના, અને આ ઉદાર આ જે ગુણ છે આ ઔદારિક શરીરમાં 8 પ્રકારના શરીરમાં રહેલું છે, એટલા માટે એનું નામ જ છે ઔદારિક શરીર. ઉદાર ગુણ વાળું શરીર. ઉદાર એટલે કે 5 પર્સપેક્ટિવ એવા 5 અલગ એના મિનિંગ્સ. તો પહેલા આપણે સમજી લઈએ કે વિશાળ ગુણ એ કેવું ગુણ છે ઔદારિક શરીરમાં. ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાન રાખવાના, ઔદારિક શરીર જે છે એ કયા કયા છે, 4 ગતિવાળા જીવો છે એમાંથી કયા કયા જીવોને તે પ્રાપ્ત થાય છે, કોના પાસે એ રહેલું હોય છે સંપૂર્ણ ભવ માટે. તો જે પણ મનુષ્ય હોય છે અને જે તિર્યંચો હોય છે, જે મનુષ્ય હોય છે અને જે તિર્યંચો હોય છે, એટલે મનુષ્ય ગતિવાળા અને તિર્યંચ ગતિવાળા બધા જીવોને આ ઔદારિક શરીર પ્રાપ્ત થાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે કે જે દેવો હોય છે અને નારકો હોય છે, તો એ બંનેના ગતિવાળા જીવોને, દેવગતિ અને નરક ગતિવાળા જીવોને આ ઔદારિક શરીર એમને પ્રાપ્ત નથી થતો. એમના પાસે કયું હોય, વૈક્રિય શરીર હોય તો તે પછી આવશે. અહીંયા સેકન્ડ નંબર છે, વૈક્રિય શરીર જયારે આવશે ત્યારે જોઈ લેશું. ઓકે, તો હવે મનુષ્ય ગતિવાળા કોણ કોણ હોય, એમ ગર્ભજ મનુષ્ય કહી શકાય, અને બીજા હોય છે આ સમૂર્છી મનુષ્ય, સમૂર્છી પંચેન્દ્રિય મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. તો આ બંને ઔદારિક શરીર વાળા જ હોય છે, એ ધ્યાન રાખવાનું. અને તિર્યંચ ગતિમાં કોણ આવે છે, તિર્યંચ ગતિ બહુ વાસ્ટ છે, એમાં એકેન્દ્રિય જીવો આવે, 5 સ્થાવર એકેન્દ્રિય જીવો આવે. એટલે કે પૃથ્વી કાય, અપકા તેવકા વાવકા વનસ્પતિ કાય. વનસ્પતિ કાયમાં સાધારણ અને પ્રત્યેક બંને આવી જાય, અને આ 5માં સૂક્ષ્મ અને બાદર બંને આવી જાય, પર્યાપ્ત અપર્યાપ્ત બધા આવી જાય, રાઈટ. તો આ એ બધા એકેન્દ્રિય, જે એકેન્દ્રિય છે જીવો, એમાં એ બધા સમાવેશ એ બધાનું થઈ જાય, અને એ બધા જ તિર્યંચ ગતિ વાળા કહેવાય. એટલે એ બધાને શું હોય છે, ઔદારિક શરીર વાળા જ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે પાણી પણ ઔદારિક શરીર વાળા જીવો છે. જો અગ્નિ આપણે કહી તો અગ્નિ પણ કે વાયુ, એ બધા ઔદારિક શરીર વાળા જીવો છે, બધા 5 સૂક્ષ્મ સ્થાવર અને બાદર સ્થાવર એકેન્દ્ર જીવો બધા. એટલે બધા એકેન્દ્ર જીવો બધા ઔદારિક શરીર વાળા હોય છે. પછી વિકલેન્દ્રિયમાં કોણ આવે, વેન્દ્ર, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય. તો આ ત્રણેય પાસે પણ ઔદારિક શરીર જ હોય. અને બાકી બચ્યા છે પંચેન્દ્રિય જીવો, પંચેન્દ્રિય તિર્યંચો. તો એમાં હાથી ઘોડા જે પણ છે, એટલે જલચર કહીએ કે આપણે આ સ્થલચર કહીએ કે આ ઉર પરિસર્પ કહીએ કે ભુજ પરિસર્પ કે ચતુષ્પદ, કે જે ઉડનારા હોય છે ખેચર આકાશવાળા. તો આ બધા ટાઈપના જે પણ પંચેન્દ્રિય જીવો છે એ બધા પાસે કયો ઔદારિક શરીર જ હોય છે. એટલે આ એકદમ યાદ રાખવાનું. તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ વાળા બધા પાસે ઔદારિક શરીર, અને મનુષ્ય સમૂર્છિમ હોય કે ગર્ભજ હોય એ બધા પાસે ઔદારિક શરીર રહેલું હોય છે. કોના પાસે નથી, તો તે છે દેવો અને નારકો, એ બંને પાસે ઔદારિક શરીર ન હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે વિશાળ આ પહેલું છે, આ ઔદારિક શરીરનું પહેલી વિશેષતા કે કેરેક્ટરિસ્ટિક કે ગુણ, તે છે વિશાળ. વિશાળ એટલે કે શું, આ ઔદારિક શરીરને વિશાળ શા માટે કહેવાય, વિશાળ એટલે કે, હા તો એ આપણે સમજી લઈએ. વિશાળ એટલે કે આપણે એમ કહીએ, એટલે મોટું કહીએ ને. વિશાળ નું મિનિંગ શું થાય છે, અર્થ શું થાય છે, સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ તો વિશાળ એટલે કે મોટું. આપણે કહીએ કે વિશાળ સમુદ્ર છે એટલે કે બહુ મોટું સમુદ્ર છે, એમ કહીએ ને. એટલે સિમ્પલ અર્થમાં વિશાળ એટલે કે મોટું. તો હવે એ કેવી રીતે લાગુ પડે છે, તો અહીંયા શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આ જે ઔદારિક શરીર છે ને, આ શરીર, આ તીર્થંકર ભગવંતો છે, બધા જ તીર્થંકર ભગવંતો, ચક્રવર્તીઓ, ગણધર ભગવંતો, કેવલી ભગવંતો, વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ, નારદો, રુદ્રો વગેરે જે પણ મહાપુરુષો હોય ને, જે પણ બધા જ મહાપુરુષો હોય ને, એમને પણ હોવાનો વિશેષ ગુણ ધરાવે છે. એટલે કે જે મહાપુરુષો હોય છે ને, જેમ આપણે અહીંયા જોયા, જેમ કે જે શલાકા પુરુષો હોય છે, જે પણ શલાકા પુરુષો હોય છે, 63 શલાકા પુરુષો હોય છે. તો આ બધા જે 63 શલાકા પુરુષો હોય છે, જે મહાપુરુષો કે ઉત્તમ પુરુષો કહેવાય, તો એ બધા પાસે કયા પ્રકારનું શરીર હોય છે, એમના પાસે કઈ વૈક્રિય શરીર નથી હોતું, એમના પાસે કયો હોય છે, આ ઔદારિક શરીર હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. એમાં પણ આપણે જોઈએ
કે આ જે તીર્થંકર ભગવંતો છે, તીર્થંકર ભગવંતો હોય છે, અર્યંત ભગવંત. હવે આપણે આ જોઈએ કે જે 14 લોક છે એમ જોઈએ તો એમાં જેટલા પણ જીવો છે, જીવ વિચારની અપેક્ષાએ કેટલા છે જીવોના, કેટલા ભેદ છે? 563. જીવોના 563 ભેદ છે, રાઈટ, જીવ વિચારના ની અપેક્ષાએ. તો આ જીવોના 563 ભેદોમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ જે જીવ કહેવાય, જે શરીરી જીવ કહેવાય, ઓકે, અહીંયા આપણે શરીરી જીવોની વાત કરી રહ્યા છીએ. અહીંયા શું છે? શરીર વાત. એટલે અહીંયા જે અહીંયા અશરીરી બની ગયા છે, જે મુક્ત થઈ ગયા છે, એટલે કે સિદ્ધ ભગવંતો, એમની વાત અહીંયા હમણાં આપણે નથી કરતા. ઓકે, અહીંયા શરીર દ્વાર છે તો આપણે શરીરી જીવોની વાત કરશું. તો જે 563 જે પણ સંસારી જીવો છે, એટલે કે જે શરીરી જીવો છે, એમાંથી ઉત્તમમાં ઉત્તમ સર્વોત્કૃષ્ટ લેવલ ઉપર રહેલા એ કોણ, કયો જીવ છે આ? તો એ કહેવાય કે મનુષ્યમાં પણ જે તીર્થંકર, એમાં પણ જે 63 શલાકા પુરુષો છે, તો એમાં પણ સૌથી કોણ વધે છે, સૌથી ટોપ મોસ્ટ લેવલ પર કોણ રહેલા છે? તો તે છે આ તીર્થંકર ભગવંત, એટલે કે અરિહંત ભગવંત. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે 563 ભેદોમાં કોણ આવી જાય? દેવતાઓ પણ આવી જાય છે, નારકી, તિર્યંચ અને આ મનુષ્યો આવી જાય. ઓકે, તો દેવો કરતા પણ ઉત્કૃષ્ટ, જે સર્વોત્કૃષ્ટ સ્થાને રહેલા કોણ હોય છે? તે છે તીર્થંકર ભગવંત. જ્યાં બીજા જે ચક્રવર્તી, કોઈ રાજાઓ, મોટા મોટા રાજાઓ કે વાસુદેવ, પ્રતિવાસુ, એના બધાથી આ ટોપમોસ્ટ લેવલ, ઊંચા લેવલ ઉપર, સૌથી ઊંચામાં ઊંચા લેવલ ઉપર હોય છે તીર્થંકર ભગવંતો. એટલે એમ કહી શકાય કે બધા જ શરીરી જે જીવો છે ટોટલ, એમાંથી જે ટોપમોસ્ટ લેવલના શરીરી જીવ જે છે, તો તે છે તીર્થંકર ભગવંત, જે મનુષ્ય છે, એટલે કે એ તીર્થંકર ભગવંતો છે. તો એમના પાસે કયો શરીર હોય છે? એમના પાસે પણ આ ઔદારિક શરીર રહેલું હોય છે. એટલા માટે કહેવાય છે કે જે એવા મહાપુરુષ, મહા એટલે કે મોટા પુરુષ, જે આવા મહાપુરુષ, જે મોટા મોટા એવા પુરુષો છે, તો એમના પાસે આ જે શરીર રહેલું હોય છે તે ઔદારિક શરીર રહેલું હોય છે. એટલા માટે આ ઔદારિક શરીરમાં આ વિશાળ ગુણ એમાં એ રહેલું છે. ઓકે, એટલે અહીંયા આપણે આ ક્લિયર થઈ ગયું કે ઔદારિક શરીરમાં વિશાળ ગુણ કેવી રીતે રહેલું છે, કઈ અપેક્ષાએ કહેલું છે કે વિશાળ ગુણ શા માટે, કયા રીઝન થી બતાવેલું છે? કારણ કે મોટા મોટા જે મહાપુરુષો છે એમના પાસે આ બીજો કોઈ નહીં પણ આ ઔદારિક શરીર રહેલું છે. એમના પાસે આ તીર્થંકર ભગવંત પાસે કઈ આ વૈક્રિય શરીર નથી, પણ એમનું મૂળ કયો શરીર છે? આ ઔદારિક શરીર છે. તો એવા મોટા મોટા જે મહાપુરુષો છે, મોટા મહાપુરુષો છે, એમના પાસે આ ઔદારિક શરીર હોવાના કારણે કહેવાય છે કે આ ઔદારિક શરીરમાં વિશાળ ગુણ એમાં એ ધરાવે છે. પછી બીજું છે ઉદાર ગુણ. ઔદારિક શરીરમાં શું છે? ઉદાર ગુણ રહેલું છે. મોક્ષ અને અનંત લબ્ધિઓ પણ આ શરીર મારફત જ મેળવી શકાય છે. એટલે જો મોક્ષ જે કહેવાય છે ને, એ અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે, કે કોઈ પણ જીવને જો પહોંચવું હોય, કોઈ પણ બેસ્ટ જે કહેવાય કે બેસ્ટ ડેસ્ટિનેશન કે અચીવમેન્ટ એને કરવું હોય, તો એ છે મોક્ષ, કે જેમાં શાશ્વત સુખ રહેલું છે, અનંત સુખ રહેલું છે, સ્થિરતા રહેલી છે. તો એવું આ જગ્યા છે, એવી આ સ્થિતિ કહેવાય છે, તે મોક્ષ સ્થિતિ છે. તો આ લેવલનું જેને પણ પ્રાપ્ત કરવું છે, આવા લેવલની અચીવમેન્ટ, તો એ અચીવ કરવા માટે પણ જો કોઈ શરીર જોઈએ, આ પાંચે પાંચ છે, તો પાંચે પાંચ શરીરમાંથી જો જે શરીર અપાવી શકે છે, તો એ બીજા કોઈ નહીં પણ આ માત્ર ઔદારિક શરીર જ છે. એ ઔદારિક શરીર મારફત જ મેળવી શકાય છે. જકાર પૂર્વક અહીંયા કહેલું છે. એટલા માટે આવી ઉદારતા રાખનારો છે આ ઔદારિક શરીર. એટલા માટે એમને કહેવાય છે એમાં ઉદાર ગુણ છે. આટલું જ નહીં, પણ એમાં આ ઔદારિક શરીર દ્વારા જ અનંત લબ્ધિઓ પણ પ્રાપ્ત કરી શકે છે જીવો. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, બીજા કોઈ પણ જે પણ અનંત લબ્ધિઓ જે છે, જેમ કે આહારક લબ્ધિ છે, કે કોઈ પણ એવી આ અક્ષણ માનસ લબ્ધિ છે, કોઈ પણ એવી લબ્ધિઓ છે, તો એ જો
પ્રગટ કરવી છે કોઈ પણ જીવને, તો એને શું કરવું પડશે? આવા બીજા કોઈ પણ જે શરીરો છે એના દ્વારા એ પ્રાપ્ત નહીં કરી શકાય. પણ જ્યારે એને ઔદારિક શરીર પ્રાપ્ત થશે, એ પણ આપણે સ્પેસિફિકલી કહીએ તો એ મનુષ્ય હોય, એમાં પણ મુનિ ભગવંતો હોય, એમાં પણ અમુક ગુણ સ્થાનકે એ આવે એ લેવલ ઉપર, તો ત્યારે આવા એ લબ્ધિઓ પ્રગટ કરે એમને બંધ થઈ શકે છે, પ્રગટ કરી શકે છે, એવું હોય છે. તો એ કયા શરીર હોવું જોઈએ ત્યારે? એટલે એ શરીર જે પણ મુનિ ભગવંતો હોય એમને કયો શરીર હોય? તો ઔદારિક શરીર હોય. એટલે ઔદારિક શરીર એ કમ્પલસરી છે. કોઈ પણ એક બે લબ્ધિનું માત્ર નામ લીધું છે, પણ એમ અનંત લબ્ધિઓ કહે છે કે કોઈ પણ અનંતમાંથી કોઈ પણ લબ્ધિઓ પ્રગટ કરવી હોય તો પછી આ માત્ર ઔદારિક શરીર દ્વારા જ એ પ્રગટ કરી શકાય છે. બીજા કોઈ શરીરમાં એ નહીં, બીજા કોઈ શરીર દ્વારા પ્રગટ નહીં કરી શકાય. પછી છે આ ત્રીજું, તે છે ઉત્તમ ગુણ. ઔદારિક શરીરમાં આ ત્રીજો કયો ગુણ રહેલું છે? ઉત્તમ ગુણ રહેલું છે. ક્વેશ્ચન છે, સમૂર્છિમ ને ઉદાર ગુણ હોય તો જે સમૂર્છિમ જીવો રહેલા હોય છે, તો તેઓ તો એ ભાવમાં, એ પર્ટિક્યુલર ભાવમાં તો આ શું કહેવાય કે મોક્ષ કે લબ્ધિઓ એ પ્રગટ નહીં કરી શકે, છતાં પણ એમના પાસે આ ઔદારિક શરીર રહેલું છે. એ ઔદારિક શરીરમાં આ ગુણ રહેલું હોય છે, પણ એના પાસે ભાવ એ પ્રોપર, એ સ્યુટેબલ નથી, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આ મનુષ્યો કે જે તિરંજ ગતિ વાળા બધા પાસે આ ઔદારિક શરીર રહેલું છે, પણ જે આ સમજો કે આ અનંત લબ્ધિઓ પ્રાપ્ત કરવી છે કે મોક્ષ ની પદવી પ્રાપ્ત કરવી છે, તો એ આ બધા તિર્યંચો નહીં કરી શકે. એના માટે પણ સ્યુટેબલ એવું એ શું હોવું જોઈએ? મનુષ્ય ગતિ હોવી જોઈએ. એમાં પણ જો એ સાધુતા, એ સર્વવીરતી ગુણ એ સ્વીકારે છે, સર્વવીરતી ગુણ એ આત્મામાં પ્રગટ થાય, એ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકે આવે, તો ત્યારે જઈને એ અનંત લબ્ધિઓ કઈ પ્રગટ કરી શકે. અપ્રમત્તતા આવે તો ત્યારે જ લબ્ધિ પ્રગટ થાય, બંધ થઈ શકે છે, ધ્યાન રાખવાનું. બરાબર? તો એવી રીતે હોય છે. એટલે એ જરૂરી નથી કે આ જેમને પણ આ ઔદારિક શરીર પ્રાપ્ત હોય તો એ બધા જ મોક્ષની, એટલે કે કારણ કે માત્ર ઔદારિક શરીરમાં આ બધા ગુણો રહેલા હોય, એના આ રીઝનથી એમ નહીં કહી શકાય કે જેમને પણ ઔદારિક શરીર મળેલું હોય તો એ બધા જ આ જે પણ એના જે પણ એ શું કહેવાય પ્રિવિલેજીસ છે એને પ્રાપ્ત થઈ શકે. એના માટે પણ એવા એ લેવલનું હોવું જોઈએ, એવા સ્યુટેબલ એવું આ હોવું જોઈએ. બરાબર? તો આ જે 5 એના શું છે મિનિંગ્સ છે, આ ઔદારિક શરીરના શું છે, આ 5 મિનિંગ્સ છે. ઔદારિક જે આ વર્ડ છે એના આ ઉદાર કહેલું છે, તો ઉદારના આવી રીતે 5 મિનિંગ્સ છે. તો દરેક જે છે, દરેક એક્ઝામ્પલમાં આ 5 આપણે એ લાગુ નહીં થાય, એ અપ્લાય નહીં કરવાના. બરાબર? હવે સમૂર્છિમ જીવો છે તો એમના માટે આપણે આ સ્થૂલ જે છે તો આ મિનિંગ અપ્લાય થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ બધી જગ્યાએ દરેક માટે, તિર્યંચો માટે આ બધા 5 ગુણ આપણે આ અપ્લાય નહીં કરી શકીએ, એ ધ્યાન રાખવાનું. સ્પેસિફિકલી જે એટલા જ માટે અહીંયા 5 અલગ મિનિંગ બતાડ્યા છે કે કઈ જગ્યાએ કયું મિનિંગ લેવાય ઔદારિક શરીર માટે, કઈ અપેક્ષાએ કયો મિનિંગ લગાડવાનું, તો એ બધું અલગ અલગ છે, ધ્યાન રાખવાનું. ત્રીજું ગુણ શું છે? આ ઉત્તમ ગુણ રહેલું છે આ ઔદારિક શરીરમાં. તો એમાં શું છે? બીજા 4 શરીરો કરતા આ શરીર શું છે? ઉત્તમ બાંધો, શરીરની સુંદરતા અને કાંતિ. અહીંયા સુધી જો અહીંયા જે બતાવે છે, તીર્થંકરોની અપેક્ષાએ ધારણ કરી શકે છે. એટલે કે આ જે ઉત્તમ, આ ત્રીજો જે પોઈન્ટ છે, ત્રીજો મિનિંગ જે અહીંયા 5 મિનિંગ બતાડેલા છે, ઓકે, ઔદારિક શરીરના અહીંયા આપણને દેખાય છે કે 5 મિનિંગ અહીંયા બતાડેલા છે. હવે 5 ના 5 મિનિંગ્સ આપણે હમણાં જ જે કીધું કે દરેક જીવો માટે અપ્લાય નહીં થાય. અહીંયા જ ક્લિયર એક્ઝામ્પલ અહીંયા બતાવ્યું છે. ત્રીજો જે ગુણ છે ઉત્તમ ગુણ, તો આ બધા જ માટે, મનુષ્યો કે તિર્યંચો માટે અપ્લાય નહીં કરી શકાય. માત્ર અહીંયા કોની અપેક્ષા બતાવેલું છે આ ઉત્તમ ગુણ રહેલું છે, તો તે અહીંયા સ્પેસિફિકલી ક્લિયરલી બતાવે છે કે તીર્થંકરોની અપેક્ષાએ આ બતાવેલું છે, એટલે માત્ર એમને આ લાગુ પડે છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલે તીર્થંકર ભગવંતો પાસે એમને જે શરીર પ્રાપ્ત થયું છે એ કેવું છે?
આપણે જો સંસ્થાન જે આકાર વિચારીએ ને તો સૌથી જે બેસ્ટ, જે સૌથી પ્રપોર્શનેટ અને સૌથી બ્યુટીફુલ આકર્ષક એવું જે સંસ્થાન છે, જે પ્રથમ સમચતુરસ્ર સંસ્થાન છે, તો એમને એ પ્રાપ્ત થયું છે. બરાબર. તો એ પ્લસ આટલું જ નહીં, પણ જે વર્ણ ગંધ રસ સ્પર્શ એ પણ ઉત્કૃષ્ટ લેવલ વાળા, પ્લસ ઉત્તમ બાંધો એટલે કે શું? પહેલું સંગણ વજ્ર ઋષભ નારા છે સંગણ, તે ઉત્તમ બાંધો. શરીરની સુંદરતા એટલે કે વર્ણગંધ રસ સ્પર્શ એવું એકદમ ઉત્કૃષ્ટ બેસ્ટ લેવલના પૂતગલો, અત્યંત એવા સુંદર. જે પણ એવા સમજો કે કોઈ એક એવા કોઈ દેવો હોય છે ને, અનેક ઇન્દ્રો હોય છે ને, તો જે ઘણું બધું ટ્રાય કરીને પોતાની જેટલી પણ શક્તિ લગાડીને પણ તીર્થંકરોનું એવી રીતે આ ટ્રાય કરવા કરે ને કે રૂપ ઉત્તર વૈક્રિય શરીર દ્વારા એવી રીતે રૂપ લેવા પ્રયત્ન કરે, તો પણ એ એમની તુલનામાં આવી જ નહીં શકે. આટલું જે તીર્થંકર ભગવંતોનું જે શરીરનું રૂપ ને સુંદરતા, એ અનંત રૂપ કહેવાય. એમના પાસે અનંત રૂપ રહેલું હોય છે, અનંત લેવલનું રૂપવાન રહેલા હોય છે. એમની કાંતિ જે છે, તો એ એમના મોઢાને પણ આપણે એમ નરી આંખે જોઈ નહીં શકીએ. એટલા જ માટે શું હોય છે? ભામંડલ હોય છે ને પાછળ, કે જે પ્રભુનું જે આટલું તેજ છે ને, એ તેજને સંક્રમણ કરે એટલે ખેંચે છે. બરાબર. આ ભામંડલ જે રહેલું હોય છે ને, આપણે જોયું હશે એવી રીતે ફોટોઝમાં, જેમ કે આ તીર્થંકર ભગવંત છે, એમનું આ ફેસ છે, એના પાછળ આપણે જોયું છે ને સર્કલ એવું. આ સર્કલ શું હોય છે? આ શું છે? આ તેજ નથી. આ શું છે? એ ભામંડલ છે. તે ભામંડલનું કાર્ય શું છે? એ ભામંડલનું કાર્ય છે કે પ્રભુનું જો એ ભામંડલ નહીં હોય ને, તો આપણે આપણી આંખોથી અથવા તો કોઈ ચશ્મા લગાડીએ ને એવા સનગ્લાસીસ એવા કોઈ, તો પણ આપણે સનગ્લાસીસ લગાડીને પણ પ્રભુનું ફેસ આપણે જોઈ નહીં શકીએ. આટલું અત્યંત તેજ રહેલું હોય છે, અત્યંત તેજ વાળું એમનું તેજસ્વી એવું એમનું ફેસ હોય છે. એટલા માટે શું કરે, એમનું શરીર એવું હોય છે, ખાલી ફેસ ને આખું શરીર એવું હોય છે કે આપણે જોઈ નહીં શકીએ. સનગ્લાસીસ લગાડી તો પણ જોઈ નહીં શકીએ એવું હોય છે. એટલે સૂર્ય જે છે ને, સૂર્યને એક વખતે આમ કરીને જોઈ પણ લેશું, આંખોથી પાણી આવશે તો જોઈ પણ લેશું, 2 સેકન્ડ 5 સેકન્ડ માટે આપણે જોઈ પણ લેશું. પણ પ્રભુ તો અનંત સૂર્યો કરતા પણ અત્યંત એવા તેજસ્વી છે. આપણે આ સ્તુતિ સાંભળી હશે ને કે લાખો કરોડો સૂર્ય પણ જસા આગળે ઝાંખા પડે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું. સાંભળી છે ને આ સ્તુતિ? લાખો કરોડો સૂર્ય પણ જસા આગળે ઝાંખા પડે, એટલે હમણાં અહીંયા એક જ સૂર્ય છે, તો એમને આપણે આપણી આંખોથી આપણે જોવા ટ્રાય કરીએ તો આપણે જોઈ નહીં શકીએ. એટલે 5 સેકન્ડ મેક્સ ટુ મેક્સ 5 સેકન્ડ જોશું અને એકદમ વી ગેટ બ્લાઇન્ડેડ બાય ધ પ્રકાશ, રાઈટ? એટલે આંખ એવી થઈ જાય આપણી, અને પાણી નીકળે અને જોઈ જ નહીં શકીએ ને. 5 સેકન્ડ મેક્સ જોઈ શકીએ. બરાબર. અને કોઈ એવા તપસ્યા વાળા હોય, જે યોગી હોય, એ સૂર્ય સામે જોઈને એવી રીતે આદત હોય ને, તો એ થોડુંક જોઈ પણ લે. પણ હવે સમજો કે આ એક સૂર્ય છે, એવા લાખો કરોડો સૂર્ય આવી જાય બાજુમાં એક સાથે, તો એમનો પ્રકાશ કેટલું વધી જાય? જોરદાર પ્રકાશ વધી જાય. તો આપણે તો જોઈ જ નહીં શકીએ ને. પણ હવે આ બધું એક તરફ, શું લાખો કરોડો સૂર્ય એક તરફ અહીંયા, અને અહીંયા માત્ર એક તીર્થંકર ભગવંત એક તરફ, તો એમની આ બધા ઝાંખા પડી જાય. લાખો કરોડો સૂર્યનું જે ગ્રુપ છે ને, એમાં જે તેજ છે ને, એ પણ ઝાંખો પડી જાય. આટલું આ અનંત તેજસ્વી એમનું શરીર હોય છે, આપણે બિલકુલ પણ નહીં જોઈ શકીએ આપણી આંખોથી. એટલા માટે જે આ દેવો હોય ને, શું કરે? ભામંડલ જે છે ને એની રચના કરે, અને આ ભામંડલનું કામ શું હોય છે કે એ સંક્રમિત કરે. આ જે પ્રભુનું આટલું અનંત તેજ છે ને, એ બધું સંક્રમણ કરે, ખેંચે, અને એના કારણે પછી આપણે આ પ્રભુનું દર્શન કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ આપણી આંખોથી. એવું હોય છે. તો હવે વિચારો કે આ જે લાખો કરોડો સૂર્યોની વાત કરી, તો એ સૂર્ય કોણ છે? આ જે દેવ વિમાન જ છે ને, જે પણ છે. અને બીજા દેવો છે, દેવોનું પણ શરીર એવું તેજસ્વી હોય, અને દેવ વિમાન ની વાત છે કે જે આટલા તેજસ્વી હોય છે, એટલે કે એકેન્દ્ર પૃથ્વી
જે મણિરત્નો વગેરે, તો તેઓ પણ ઝાંખા પડી જાય, એમનું પણ તેજ એ કાંઈ નથી. એટલે એમ આપણે કહી શકીએ કે આખા બધા જે પણ જેટલા પણ જીવો છે ને, શરીરી જીવોમાંથી સૌથી કહેવાય ને કે કાંતિ કે એમની જે સુંદરતા કે ઉત્તમ બાંધો છે એ આપણે મેચ જ નહીં કરી શકીએ એના સાથે. એટલે એ અનપેરેલલ્ડ છે, અનમેચ્ડ છે, અને એમને સાથે કોઈ સરખામણી કરી જ નહીં શકે. તીર્થંકર ભગવંતના રૂપ કે શરીર કે બાંધા કે કાંતિ કે તેજ સાથે કોઈ પણ એ મેચ પણ નહીં કરી શકે. દે આર સેકન્ડ ટુ નન, એટલે ફર્સ્ટ નંબરના છે. એટલા માટે કહેવાય છે કે આ ઔદારિક શરીર, જે તીર્થંકર ભગવંતો પાસે ઔદારિક શરીર જ છે, તો આવું ઔદારિક શરીર જે તીર્થંકર ભગવંતો પાસે છે, તો એમાં એક એવું છે ઉત્તમ ગુણ રહેલું છે. બરાબર. બીજા જે 4 શરીરો છે ને એમાં પણ કઈ આટલો શું કહેવાય કે ન તો ઉત્તમ બાંધો છે, ને શરીરની સુંદરતા કે કાંતિ કઈ નથી. બધા દેવતાઓ કે ઇન્દ્રો, લાખો ઇન્દ્રો પણ આવી જાય, બધા એ કેવા લાગે? બિલકુલ એ ઇન્દ્ર કહીએ આપણે તો ઇન્દ્ર કેવા હોય? એમનું રૂપ ને તેજ એ બહુ વધારે હોય, પણ તીર્થંકર ભગવાનની અપેક્ષા તો બિલકુલ નથી. એકદમ ઝાંખા ને એકદમ કદરૂપા લાગે. એમનું જે એક નખ હોય છે ને, તીર્થંકર ભગવાનનું એક નખ, એ પણ આટલું અતિરૂપવાન હોય કે એના સામે કોઈ જે ઇન્દ્રો હોય છે ને એ એમની તુલનામાં આવી જ નહીં શકે. તો એવું હોય છે આ. તો આવું આ તીર્થંકર ભગવાનની અપેક્ષાએ આપણે વિચારીએ તો આ ઔદારિક શરીર એમના પ્રાપ્ત થયેલું છે, તો એમાં આવું ઉત્તમ ગુણ રહેલું છે આ. પછી ચોથું નંબર છે સ્થૂલ. તો એ આપણે હવે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું.